એગ્રીકલ્ચર થયા એટલે ઘર તરફથી બધાને થયું કે હમણાં લગ્ન કરાવી દેવા જોઈએ. એટલે એ વખતે એમના માતુશ્રી જે મૌદાના હતા એમણે મૌદાની કંઈક બે કન્યાઓ બતાવવાનું કહેલું અને પછી એમનું બધું આગળ અને બધું થવા માંડ્યું. એટલે એમને થયું કે આ તો મને સાધુ થવાનું યોગી બાપાએ કહેલું છે અને મારી એ ઈચ્છા છે અને એમાં ઉપાધિ થશે. એટલે એમના ઘરની અંદર એક કુઈ છે. ત્યારે મારે બંધ કરી દીધી, ખોલી ખબર નથી, પમી જોઈએ એટલે કુઈ હતી. એટલે કોઈ પાણી નહીં, તેમાં પગ લટકાઈને બેઠા અને એની માં કે જો તમે મને રજા નહીં આપો સાધવાની તો આમાં પડીશ. એટલે એની માં કંઈ બોલતા નહોતા, પણ એમને થયું કે હજી ઉપાધિ તો થયા જ કરશે. એટલે 1.5 મહિનો અજ્ઞાતવાસમાં રહ્યા અને ત્યાર પછી એ સીધા ત્યાં ગયા, સીધા ગોંડલ. અને ગોંડલની અંદર યોગી બાપાને મળ્યા. એ પૂર્વે આ સાધુ થવાની વાતો થતી હતી ત્યારે પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે મણિભાઈના ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નાજુક હતી. એટલે એમના ભાભી એટલે કે આપણે એમના પતિ જે આપણે ઘેર એના અમે બાપુ સ્વામી કહેતા, એટલે મધુભાઈ એમનું નામ, એને બાપુ સ્વામી કહેતા કે સાધુ થયેલા, જ્ઞાનપ્રિય નામ હતું. અને પછી ત્યાં મુંબઈમાં ધામમાં ગયેલા. એટલે પહેલાં ઘેર હતા ત્યારે એમના જે પત્ની એટલે મન સ્વામીના ભાભી એમણે ડૉક્ટર સ્વામીને કહ્યું કે તમે યોગી બાપાને કહો કે સાધુ થવાની વાત તો ઠીક છે, બરાબર છે, પરંતુ આ પ્રમાણે ઘરની પરિસ્થિતિ આવી છે એટલે જો 2-4 વર્ષ નોકરીને એવું બધું થાય, આફ્રિકા જવાનું તો ત્યાં થઈને કમાઈ આવે પછી સાધુ તમારે થવું હોય તો થાય. ત્યારે એ વખતે યોગી બાપાને અમે વાત કરી ડૉક્ટર સ્વામી કે આવી રીતની વાત કરે છે, આવી છે. ત્યારે પછી સ્વામીએ કહ્યું કે એમના વચ્ચેને લાખો રૂપિયા આવશે. અમે રમૂજમાં કહીએ કે એમના ઘરમાં કે પછી મંદિરોમાં, એ પછી આપણો અધ્યાહાર રહ્યું. એટલે ઘર તો એવું ને એવું છે, મંદિરમાં કરોડો રૂપિયા કોઈ રૂપિયા આવે છે. એટલે એ વાત થઈ. હવે આ પ્રકારે એમને સાધુ થવાની વાતો ચાલતી હતી અને એમાં 1957 દરમિયાન હવે મોતીભાઈ છે ને, મોતીભાઈ ભગવાનદાસ, એમણે કહ્યું કે સ્વામી આને આ સાધુ બનાવતા નહીં. અમારે ત્યાંથી 4 જણા સાધુ થવાની આવેલા અમારા કુટુંબમાં, બધા ઘેર પાછા આવ્યા છે, એટલે કોઈ રહેશે નહીં, એટલે આને તમારે સાધુ કરવાનું કરતા નહીં. એ વાત એમને કરેલી. અને પછી એમણે કહ્યું મારે તો યોગી બાપાએ સમજાવી દીધેલું કે હું તો મોતી કાકાના પક્ષમાં પડી જઈશ પણ તમારે કડક રહેવાનું. એટલે કડક રહે એટલે મોતી કાકા 1 લાફો પટકાર્યો. એટલે એવું થયું. પછી યોગી બાપા છોકરા હતા અને એ વખતે મોતી કાકા પાછા આવ્યા અને એ વખતે લાફો એક માર્યો અને પછી કહ્યું પાછું ચાલ ઘેર પાછો. એટલે એ વખતે અમારે તો થવું જ છે. પછી યોગી બાપા કે હવે બહુ ચોટ્યો છે ને બધું જવા દો ને, થવા દો, જે થવાનું થશે આગળ ઉપર. એટલે કે સારું સ્વામી તમે કહો છો એટલે જવા દઉં છું એમ કરી પછી જતા રહે મોતી કાકા. એટલે એ પરિસ્થિતિ થયેલી. એટલે એ પ્રકારે હવે આ અજ્ઞાતવાસ પછી સ્વામી મેં આગળ કહ્યું એ પછી ગોંડલની અંદર એ વખતે આવે છે. અને એ વખતે ગોંડલની અંદર આ 1 ફેબ્રુઆરી 1957ની સાંજે યોગી બાપા એમને સારી રીતે જમાડ્યા. દીક્ષા 2જી તારીખે હતી. આમ તો મહાસુદ બીજ અને અહીંયા આગળ ફેબ્રુઆરીની પણ 2જી તારીખ અને 1957ની ઈસવીસન સાલ. એટલે એ વખતે યોગી બાપાએ 1-2-57ની સાંજે એમને સારી રીતે જમાડ્યા. અથાણું પણ સાથે લાવી દીધું, કોથળો પાસે બેસાડેલા હતા. પછી 3 પાન પણ એમને જમાડ્યા અને પછી સ્વામીએ ધડાકો કર્યો કે આવતીકાલે તમને દીક્ષા આપવાની છે. આ જો આ પહેલી દીક્ષાની વાત આવી. આમ તો થોડા વખત પછી આપેલું એમ કહેલું, પણ અહીંયા આગળ તો કહી દીધું કે આવતીકાલે જ આપવાની છે. હવે અમને બધાને ઘરે તો ખબર તો હતી જ, એમને પણ તો સગાવાલાને જમવા કરવાનું મળવાનું છે, પણ એ તો બધું પતી ગયું હવે. એટલે એમને સ્વામી બાપાના વચને તરત હા પાડી દીધી. બધા સંકલ્પ વિરામ કરી દીધા કે આપણે હવે કશું કરવું નથી અને જવું નથી બીજે. હવે સ્વામીનું વચન અધ્ધર ઝીલી લેવું. એટલે અધ્ધર ઝીલી લીધું અને એ પ્રમાણે યોગીજી મહારાજે 2-2-1957 એટલે 2જી ફેબ્રુઆરીએ મહાસુદ બીજ અને વિક્રમ સંવત 2013ની સાલ હતી આ. હવે એ વખતે અક્ષરદેરીની અંદર એમને આ દીક્ષા આપી. હવે એ વખતે સ્વામી કહે છે કે અક્ષરદેરીમાં એક પગ સ્વામીનો દેરીમાં હતો અને એક પગ બહાર હતો. અને પછી એવી રીતે એમને કપાળે અર્ચા કરી આ વિનુભાઈની અને નામ વિનુ ભગત આપ્યું. આપણા સંપ્રદાયમાં છે ને 2 પ્રકારના પાર્ષદો હોય છે, એક એકલિયા અને એક બેકલિયા, 2 પ્રકારના. એટલે એકલિયા હોય એને જનોઈ પહેરવાની નથી હોતી
અને એ સ્ત્રીઓ સાથે વાત કરી શકે પણ અડે નહીં. એ પૈસા અડે ખરા પણ પૈસા પોતાના કરી રાખે નહીં. એવી પ્રકારે આપણા ત્યાં બહુ છે નહીં. એક સારંગપુરમાં પ્રગટ ભગત કહેવાય છે ને, એ એકલ્યા સાધુ છે. બીજા આ બેઠા છે જો હરિપ્રસાદ, આ એકલ્યા ખરા પણ પેલા નિયમો પાળે છે. એ જ રીતે મહંત સ્વામી પણ એકલ્યા ખરા તો બૈરા સાથે વાત નહોતા કરતા, પૈસા રાખતા નહોતા, કારણ કે એ સ્વામી આપેલું. બીજું છે જો જનોઈને બધું આપી દીધું હોત તો બીજા મંદિરના સાધુઓ ચોંટી પડે કે અમારે ત્યાં મોકલો, જરૂર છે, આમ છે તેમ છે, જોડમાં કામમાં આવે, ગામડે ફરવા કામમાં આવે. એટલે ભાઈ એકલ્યાને તો બહુ અત્યારે લઈ જાય પણ એ વખત એવું હશે કંઈ. એટલે એ પ્રમાણે પરિસ્થિતિ હતી. અને પછી એ સ્વામીએ બધાએ બે હરિભક્તો બેઠેલા, જરા સંપ્રદાયમાં એમનું નામ બહુ નહીં આવ્યું પણ એમને કંઈક તમે દંડવટ કરો, એટલે પછી દંડવટ કરાયા આવે ને. અને ત્યાર પછી એક ત્રીજા હરિભક્ત હતા બહુ જેઠાભાઈ, એ પણ ત્યાં રાજકોટથી આવેલા. ત્રણે તો રાજકોટના જ હતા અને ડેરીમાં એ દિવસ આવેલા. એટલે સ્વામીએ આ બધી વાતો કરી અને પછી તો સ્વામીએ એમને પથ્થર આપ્યું, શું કહેવાય, પિત્તળનું, અને મોટો લોટો બહુ જબરો આખો મોટો આવતો હતો. પહેલાં અમે જોયો એમની પાસે હતો. એ પ્રમાણે આ પ્રમાણે એમને કર્યું. અને પછી એ લોટો લઈ આવ્યા, ચૂલી બી ચાતુર્વેદી એ એમને આપ્યો. અને ત્યાર પછી આ યોગીજી મહારાજ એમને સાથે લીધા. અને પછી એ વિચાર કરતા કરતા અમદાવાદમાં, આજે અમદાવાદમાં ચૈત્રી સુદ નવમનો સમયો હંમેશા થાય છે ને, યોગી બાપા અહીંયા આવ્યા. પાગણનો સમયો સારંગપુર કર્યો, પછી અહીં આવ્યા હશે. અને એ વખત પછી સ્વામીશ્રી આવ્યા અને એ વખતે સ્વામીશ્રી બોચાસનમાં આવ્યા ચૈત્રી પૂર્ણિમાનો સમયો કરવા. અને હું પણ વહેલો યોગી બાપાના યોગમાં એ વખત આવેલો. મારા એક પ્રોફેસર હતા, કોલેજમાં ભણાવતા હતા, એ યોગી બાપાના અને BFPSના આ અનુયાયી હતા. એટલે એ દૃષ્ટિથી એમણે મને કહ્યું તું ચાલ યોગી બાપાના દર્શન કરવા. અમારો અમદાવાદ દેશનો સત્સંગ કરો, 2-3 પેઢીનો, 3 પેઢીનો. પણ અહીંયા આગળ એમના સાથે હું અહીંયા આગળ આવેલો. અને ચૈત્રી પૂર્ણિમા 1957 અને 2013ની સાલ. અને એ વખતે આ પ્રમાણે પ્રમુખ જે શું કહેવાય 14/4/1957 મને ત્રણેયના એક સાથે દર્શન થયા, યોગી બાપાના, પ્રમુખ સ્વામીના અને વિનુ ભગતના. એક જ દિવસે મારા પ્રોફેસરે બધી ઓળખાણ કરાવી હતી. એટલે એ વખતે આ મહંત સ્વામીની દીક્ષા લીધી ત્યારે એમની ઉંમર 23 વર્ષના 7 માસના હતા. અને હું જ્યારે મળ્યો ત્યારે દીક્ષા પછીના 2 મહિના 13 દિવસ થયેલા. એટલે તાજા દીક્ષિત હતા. હું એમને મળ્યો ત્યારે 2 જ મહિના થયેલા એમને. એ વખતના મેં એમને દર્શન કરેલા. પ્રમુખ સ્વામી એ વખતે 35 વર્ષના હતા, એ મેં દર્શન કરેલા. અને યોગી બાપા 66 વર્ષના હતા અને હું 17 વર્ષનો હતો. એટલે એ પ્રમાણે એ દર્શનનો લાભ એ વખતે મળેલો. અને પછી આ રીતે આ રીતનું થયું. અને ત્યાર પછી આ રીતે એવું બન્યું કે 1957થી 1960 સુધી તો મહંત સ્વામી યોગી બાપાની સાથે ટપાલની સેવામાં રહેલા. સાથે વાસણ પણ ઉટકતા, ટપાલ પણ લખતા, અંગત સેવા પણ કરતા, મચ્છરદાની બાંધતા, બધું. યોગી મહારાજ એમના ઉપર બહુ હેત કરતા. પણ જ્યારે દીક્ષા લીધી જણ્યો વગરની, ત્યારથી એમની સાથે બહુ જાણે ઓળખતા ન એવી રીતનું વર્તન કરવા માંડ્યું. એવું મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે. 3 મહિના સુધી એવું ચાલ્યું. અમે એ વખત ભેગા જ હતા બધા. હું પણ ત્યાં જ હતો એમની, કારણ કે પછી અમે ભાવનગર ગયા અને મારે ખાલી જેઠ સુદ નોમ જેવું કંઈ હશે. અને એ વખતે ભયંકર ઉપવાસ લાગેલો નિર્જરા. એટલે સ્વામીને ઊંઘ નહોતી આવતી અને વિનુ ભગતને નહોતી આવતી. અને પછી સ્વામી ઉઠ્યા અને પછી એમને બધી વાતો કરી અને કહ્યું કે આ પ્રમાણે આ અત્યાર સુધી અમે તમારી સાથે બોલ્યા નહીં, કર્યું નહીં. વચમાં બધા પ્રસંગો પણ એવા બની ગયા કે એ સમયમાં મુરજીધરને એક જેટલી તવેથી નદીમાં વાસણ ઉઠાવતા ખોવાઈ ગઈ તો જુદા મંદિરના સાધુ વડ્યા. યોગી બાપા પણ એમની ભેગા વળી ગયેલા. એટલે જાણે એકલા પડી ગયા એવું લાગેલું. પણ યોગી મહારાજ કે પેલી ગોષ્ઠીની અંદર કહ્યું કે તમે આ કસોટીની અંદર પાર ઉતરી ગયા છો અને કૃપાનો કે ધોધ વરસ્યો. એ કે હું તમને મારી 1,78,000 માળાનું પૂન આપું છું અને 78,000 માળાનું. એવી રીતની સ્વામી એમને વાત કરી. એટલે એ પ્રકારે આવી રીતનો વાત થયેલી હતી. પછી એક વખતે વિનુ ભગત સાથે હતા, એની બધી વાત આપણે સાંભળીએ છીએ કે એક ભગત હતા,
એમણે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર એક દિવસમાં પૂરું કરી નાખેલું. યોગી બાપા બહુ રાજી થઈ ગયેલા અને એમને દંડવત કરવા ગયા. એટલે યોગી બાપા એમને દંડવત કરવા ગયા. એટલે પેલા ભગત તો શું કરે, ઉભા જ હતા. એટલે યોગી બાપાએ ભગતને વિનુ ભગતને એ ભગતને પકડી રાખો, હું દંડવત કરું. એમને તો આને પકડવા તો સ્વામીને દંડવત કરતા બંધ કરવા, એ પ્રસંગની પણ વાત સ્વામી ઘણી વખત કરે છે. એટલે એ પ્રમાણે એવું થતું હતું. હવે એક વખતે સ્વામી મહંત સ્વામી વાત કરે છે કે એ વિચરણ કરતાં કરતાં વિનુ ભગત એ ત્યાં આગળ આવ્યા વરણામા ગામમાં, અને એ ડાયરી એને એવું લખતા હંમેશા. ડાયરી તો ઘણા બધા યુવકો લખતા, સંતો લખતા, પાર્ષદો લખતા, એટલે ડાયરીઓ લખતા. અને એ વખતે બધી યોગીજી મહારાજને કંઈક પગે વાગ્યો હશે, કંઈક શેક પેક કરતા હશે. અને એ સમયમાં વિનુ ભગતને ગોષ્ઠીની અંદર સ્વામીએ બધા જૂના જૂના પ્રસંગો બહુ ગયા કે અમે વિજ્ઞાન દાસ સાથે ફરતા, કેવી કેવી રીતની બધી ઉપાધિઓ હતી, એની બધી વાતોને એવું બધું કહે છે. બાકી કોઈ દિવસ અમે કરેલી નથી, પણ બે જણા હતા એટલે સજે વાતો કરતા હતા. અને એમણે પછી પાછળથી બધી લખી લીધી. અને એમને તો મુંબઈમાં સંતો આપણા યુવકો છે એની પર મોકલીએ, મુંબઈના યુવકો ઉપર, તો બધાને આનંદ આવશે. એટલે એમણે મોટું 10 પાનાનું કે 15 પાનાનું કહે છે એવું લખ્યું, બધું લખાવતા. અને યોગીજી મહારાજ સહી કરાવવા લઈ ગયા બધા. અને યોગી મહારાજ શું છે આ બધું, કે આ બધા આપણે પ્રસંગ ગયેલા એ સ્વામી આખું બધું ફાડી નાખ્યું કે આ તો ખાલી તમને કહેવા બધું કહેલા, પણ આ બધા રાખવાના નહીં. એટલે એ પછાડી સ્વામીએ એ બધું કાઢી નાખેલું. મહંત સ્વામીની બહુ બધી કસોટી પણ થતી હતી. ચચાણાની અંદર એક સંત હતા આપણા, હવે એ જમ્યા પછી લીંપણ ઉપર આપણે ચોખ્ખો કરવાનો હોય. હવે એમને આવડ્યું નહીં, કારણ કે એમને આવું બધું કર્યું ના ને આમ. એટલે પછી કે બુલસલ જેવો છે કંઈ આવડતું નથી. સ્વામીને કશું આવવાનું તમે આરે કર્યો હતો. યોગી બાપા કંઈ બોલ્યા નહીં, પણ નજીક આવીને બધું શીખ્યું કે છાણમાં પાણી બહુ ન નાખવું, માપનું નાખવું, રગડો થાય પછી લીપવું, એવું બધું. એક મોટા સંત હતા, મોટા હતા ને કોઈ મોટા એક મંદિરના, અને એ મહંત સ્વામી ઉપર એમને જ ગુસ્સો કરતા કે તને ઘર ભેગો કરી દઈશ, એવી પ્રકારની ધમકી પણ આપી દીધેલી. પ્રમુખ યોગી બાપાને ખબર પડી. યોગી બાપા કે બોલવું નહીં, એના કોઈ બોલ્યો નથી કે બોલવું નહીં, એમ કરજો, એમના ધોતિયા ધોઈ નાખજો, એમના ધોતિયા. અને આ યોગીની યુક્તિ સાચી પડી. પછી પેલા રાજી થઈ ગયા, સારો છે કે બોલે. એટલે સ્વામી આવા પણ બધું કરતા. 1958 જાન્યુઆરીની અંદર સ્વામી મહુવામાં હતા યોગી બાપા, અને એ વખત વિનુ ભગત જ હતા એ કર્યા. અને સ્ટેશનેથી ગામમાં જવાનું હતું, ઘોડાગાડી કરી. હવે ઘોડાગાડીમાં 4 જણને લે સ્વામી, મોટા સ્વામી અને એમના 2 સેવકો, એ રીતે સાધુઓ 4 ગોઠવાઈ ગયેલા. અને વિનુ ભગત વધ્યા. ઘોડાગાડી બાબતે બી 4 જ સવારી, આમાં વધારે નહીં. પણ પછી પ્રમુખ યોગી બાપા કે બેહાડી દો, તો મોટા સ્વામી કે દંડ થશે, આ તો ના પાડે છે, હું કામ બેહાડવાનું કરો છો, આવશે પાછળ ચાલતું એ કલી હોય તો શું છે મોટું, એવું બધું કરવા માંડ્યા. અને પછી સ્વામી કે દંડ કરતા કરી દઈશું. અમારું થયું એવું, પોલીસે પકડાયા કરા અને 2 રૂપિયા દંડ ભરવો પડ્યો. મોટા સ્વામી કે જો આ તમે કર્યું ને આ પ્રમાણે પીડાયા કે ભાઈ હું કહેતો હતો તમે માન્યું નહીં. ભાઈ કે ભલે 2 રૂપિયા લે, પણ વિનુ ભગતે ચાલુ ના પડે ને કે એકલા રહી જાય, એવી વાત સ્વામીએ કરેલી. પછી સ્વામી જોયું કે વિનુ ભગતના કપડાં બધા છે ને બધા જીર્ણ શીર્ણ થઈ ગયેલા છે. એટલે સ્વામીએ કહ્યું નવા આપણે લેવડાવીએ. અને પછી અમદાવાદમાં બહુ કામ તો કોઈને આપે નહીં, પણ તો પણ એમને કહ્યું કે આના કપડાં ફાટી ગયા, પાછળ આપો ને. એટલે પછી એમને ધોતિયા 2 હતા. પછી સ્વામી શું કહે, વિનુ ભગત આ તો ચાલે એવા છે, દાડિયું કરો તો 6 મહિના ચાલે, અને આ છે ને ગોંડલ મોકલી દો. ગોંડલ ભેગા કરી દીધા. પછી આટલા દડા આવ્યા, આટલા દડાનો કોઠાને કહ્યું જો ના ભગતના કપડાં ફાટેલા છે, કંઈ આપો બીજા ના, એને આપ્યા. એ ગોંડલ ભેગા થઈ ગયા. આ યોગી બહારની લીલા. એટલે આવી રીતે આવું બનતું. એક વખત સારંગપુરની અંદર વિનુ ભગતને બધા ઓરડામાં સુવાડેલા. અમે બધા છોકરાઓ સારંગપુર તો ઘણી વખત યોગી બાપાના ઓરડામાં સૂતેલું હતા. 4-5 છોકરાઓ પડ્યા હોય ચારે બાજુ એમના ઓરડામાં. એટલે એ પણ સૂતા હતા. અને મચ્છર બહુ થયા, અને રાત પણ કામ બહુ થાય. એટલે રાત્રે ઉઠીને પછી સભા મંડપ છે બાજુમાં, ત્યાં સિંહાસન પાસે સૂઈ ગયા. અને એ વખતે યોગી બાપા જાગી ગયા, બહાર આવ્યા કે કેમ બધા મને મૂકી નહીં હોઈ ગયા, પાછા અંદર ઉવાડ્યા. એટલે આવી બધી પ્રકારની લીલાઓ એ બધી થતી. હવે એમની સાથે જોડમાં કંઈ ભગત મૂકેલા, એક નીલકંઠ ભગત, એ પણ ભયંકર હતા.
એક વખત કોઈ હરિભક્ત આવ્યા છે એને પ્રસાદ આપવાનો છે, એટલે મહંત સ્વામી તો બોક્સ પડ્યો આપો, તો એને પ્રસાદ કાઢી અને કાંકરા ભર્યા, બોલો, અને મહંત સ્વામીને આપ્યું. મહંત સ્વામી પેલા ઓફિસરને આપ્યા. હું દશા થઈ જશે ઓફિસરને. મહંત સ્વામી આપે તમે ક્યાં છે તો કાંકરા નીકળ્યા છે. એટલે આવો એક વિચિત્ર એમનો સેવક હતો. એટલે આવું બધું ચાલતું. એક તો એક બીજો પણ સેવક હતો, બીડીઓ પીતો હતો, પાર્ષદ થયો તો બીડી પીતો હતો. હવે આવા ભેગા પડતા હતા. એક બીજો હતો એમના મરજી, ત્રીજો હતો જયદેવ, એ તો મોટું ચપ્પુ રાખતો હતો. એટલે આમ આવા આપણે બધું પણ આવા પ્રકારના સાથે પણ એમણે બધું જીવન પસાર કરેલું. અને પછી 1959 આફ્રિકાના પ્રવાસે આ યોગી બાપા સાથે વધારેલા. એ વખત યોગી બાપાની સાથે વિનુ ભગત હતા, પ્રમુખ સ્વામી હતા, અને પ્રમુખ સ્વામી 1959 પ્રમુખ સ્વામી પણ હતા. અને પછી ઈશ્વરચંદ્ર સ્વામી અરુણભાઈ રીતે રસોઈમાં હતા. હવે જાંબિયાની અંદર એમને હર્ટપીસ થયેલું. હર્ટપીસ બહુ ભયંકર હોય છે, એના આગળ થયેલું, અને એનો સખત દુખાવો. અને પછી એ ઓરડામાં સૂતેલા, એ ઓરડામાં યોગી બાપા પ્રમુખ સ્વામી મોહન સ્વામી ત્યાં સૂતેલા, અને અમને સખત દુખાવો થયો, ખૂબ રડવું આવે. પણ રડે તો પેલા બધા જાગી જાય, એટલે મોઢામાં ડૂચો નાખીને રડતા હતા, એવો અવાજ ના થાય એવી રીતે. એટલે આવું થયું. પછી એક ડૉક્ટર હતો, યુરોપનો હતો આમ તો, આફ્રિકામાં રહેનારો, એણે એક દવા આપી, અને એમાંથી પછી આરપીસ વધારે થયેલું, બહુ વકર્યું. એટલે મહંત સ્વામી વાત કરી, ઢોરને પણ ના અપાય એવી દવા આપેલી, 10 દિવસનો કોર્સ, એટલે દરદ પાછું વધી ગયેલું. એટલે એ પણ મહંત સ્વામી ઘણી વખત વાત કરી, બધું સહન કર્યું. છેક દારેસલામ પહોંચ્યા ત્યાં સુધી 1.5 મહિના સુધી દરદ ચાલ્યું, આવું બન્યું. હવે એ વખતે એક વખત એવું બન્યું કે રોડેશિયા, એની અંદર સોલ્સબરી, અત્યારે એને હરારે કહે છે, રોડેશિયાને ઝિમ્બાબ્વે કહે છે, એમાં એક જસભાઈ પટેલના ઘેર સ્વામી ઉતરેલા હતા. અને ત્યાં અરુણભાઈ એટલે ઈશ્વરચંદ્ર સ્વામી અને વિનુ ભગત કોઈ કંઈક ધાર્મિક પુસ્તક જોતા હતા. કંઈ યોગી બાપા કે કંઈ જરૂર નથી, વચનામાં તમે વાંચો એમાં બધું આવી ગયું, એવો ઉપદેશ આપેલો. હવે 1/5/1960 રોજ ટરોરોની અંદર સ્વામી હતા, અને ટરોરોની અંદર ઓરડીની અંદર અમે જોઈએ ખરી ઓરડી, વિનુભાઈને અરુણભાઈને બોલાયા અને કહ્યું કે આપણે અહીંથી મુંબઈ જવાનું છે. એટલે 16 જૂન 16/6/60 એ દિવસે મુંબઈ આવવાનું હતું. ત્યાં જઈને આપણે તમને દીક્ષા આપી દઈએ. હમણાં 9 જણા તૈયાર થાવ, 6 ઘાટકોપરમાં ભણે છે, એમાં અમે બધા ભણતા હતા. અને તમે અરુણભાઈ અને મહેન્દ્રભાઈ એ પણ કોલેજમાં ભણતા હતા. એટલે 6 3 9 એની દીક્ષાનો બધો સંકલ્પ ટરોરોની અંદર સ્વામીએ કર્યો. અને યોગીજી મહારાજ પરદેશમાં હતા તો પણ પેલી કવાયત કરાવતા હંમેશા. કવાયત એટલે શું? અંગ્રેજી, પછી હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, સંસ્કૃત ગુજરાતી એ ભાષાની અંદર 5-5 મિનિટ પ્રવચનો બધા કરે સભામાં રાત્રે. એટલે એ બધું ચાલતું હતું. હવે આ પ્રમાણે એક વખત એવું થયું, પછી આવ્યા સ્વામી 16 નીકળ્યા ત્યાંથી આફ્રિકા. 17મી તારીખે 17/6/1960 રોજ સ્વામી પરદેશથી મુંબઈ પધાર્યા. અને પછી સ્વામી આ સંકલ્પ કરીને આવેલા, એક નાની પાર્કર પેન, નાની બેબી પાર્કર, એ પણ લઈ આવેલા અમને આપવા માટે આફ્રિકાથી 9 જણને. અને પછી કપડવાડીની અંદર ગઈકાલનો દિવસ, આપણે ગઈકાલથી કથા શરૂ કરીને આજે પૂરી થશે જેટલી થાય એટલી, 3/2/1960 રોજ અષાઢ સુદ 9મીએ 9 જણને દીક્ષા આપી. અને એ વખતે હવે વિનુભાઈને જનોઈ આપી. હવે પાક્કા બેકલિયા એ થઈ ગયા. એટલે એ પ્રકારનું બધું થયું. અને પછી આ પ્રમાણે આ સ્વામીએ કહ્યું કે હવે અમે જઈશું અટલાદરા, અને વિનુભાઈને કહ્યું કે તમે આ ઘાટકોપરની અંદર આ સંતોની આ પાર્ષદોની સાથે તમે લઈ જાઓ એમને, અને આ પ્રમાણે તમને આ બધા સોંપ્યા, એને તમે બધા સાચવજો, એવું સ્વામીએ કહ્યું. એટલે સતત 4 વર્ષથી યોગી બાપાની સાથે રહેલા વિનુ ભક્તને હવે અમારાથી છૂટા પડવાનું થયું, અને અમારી સાથે એ રહેવા માંડ્યા. હવે એ વખતે હવે એમને દીક્ષા આપીને કપડવાડીમાં, ત્યારે ગાફડિયા ઝીણા આવી ગયેલા. એટલે બાપાને બહુ રૂચિઓલું નહીં, રોજ કામ કરતા હશે, ગાફેલા બની નાખ્યો, ગાફેલા બની નાખ્યો, ગાફેલા બની નાખ્યો, બદલાએ પાર કર્યું 15 દિવસ, જાડા લીધા પછી બધાએ. એટલે એ પ્રમાણે મહંત સ્વામીના બધા ઉતરેલા વસ્ત્રો હતા એ પછી હું વાપરતો હતો. કોપીને હાવ પકડી પેલી સૌ કોપીને સદખંડ જર્જર તરંજરી હતી, મેં ફેંકી દીધી અંદર. એટલે એવું થયું. હવાની સાથે બધી રીતે ભળી જતા મહંત સ્વામી. આનંદોનો ઉત્સવ થતો એટલે
આ પ્રમાણે ઘાટકોપરની સ્મૃતિ તો ઘણી છે. અમારા વખતે અમે રહેતા હતા 9 મહિના, આ લોકો આવ્યા પહેલાં તે વખતે જાજરું નહોતું, એટલે લોટો લઈને બહાર જતા. પછી જાજરા બેઠાયેલા, નળ તો હતો જ નહીં, અમને વાપરવાનું એક હતો સામાન્ય, પણ વાપરવાનો નહોતો, એટલે કૂવે નાહવાનું. અમારે કૂવામાંથી ડોલથી પાણી સિંચી અને માણસોને બધા એના અમારી ભેગા જમવાનું પણ એવું એકદમ જાડી રોટલી હોય, એકદમ પાકડી, અને એની બધી બી તો કંઈ હોય જ નહીં. અને એ પછી શાક છે ને સુરણનું એક નાની ચમચી જેટલું આપે એક જ વખત. અને પછી દાળ, એ પણ બી ટેસ્ટલેસ, એમાં હળદર ને મીઠું હોય એટલું, બીજું કંઈ નહીં. અને બીજું આવે ભાત પણ જાડો, અને બધું એક વખત પીરસાય. એવું અમે આ બધા લગભગ 16 મહિના 17 મહિના સુધી ખાધેલું. અમે આગળ બધું ખાધું, અને આ લોકોને 8 મહિનાનું રહેલું. તેવી પરિસ્થિતિ ત્યાં આગળ થયેલી. અને પછી સંસ્કૃત ભણાવવા માટે પંડિત આવે. સંસ્કૃત ભણાવવા માટે ત્યાં પંડિત આવતા હતા, ઘાટકો પંડિત. એ ઘાટકો પર તમે કહી દઉં તો વાત કરતા ઘાટકો પર શું છે? ઘાટકો પર છે ને એ રામાનુજી સંપ્રદાયનો એક મઠ, અને તિલક રોડ ઉપર આવ્યો. અને એના મહંત તરીકે હતા ભાગવતાચાર્યજી. અને ઉત્તર ભારતના બધા છોકરાઓ હોય એને સંસ્કૃત ભણવા માટે રાખતા. અને સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરેલી, જેનું નામ દેવનાયકાચાર્ય દર્શન વિદ્યાલય. દેવનાયકાચાર્ય ભગવદાચાર્યના ગુરુ હતા, એટલે એના નામથી આ પાઠશાળા ચાલતી સરકાર માન્ય. એટલે એ પ્રમાણે એ દેવનાયકાચાર્ય વિદ્યાલયમાં અમે બધા ભણતા. અને એ વખતે આ બધા રહેતા. અત્યારે તમે જશો ને મુંબઈમાં કોઈ વખતે, તો આખું ઘાટકો બદલાઈ ગયું. જ્યાં અમે જાજુ જતા, આખું જે બધું જે કહેવાય ને ખાડી, એમાં તો 15-20 લાખની વસ્તી થઈ ગઈ. મોટા ગાડિયાનગરને, પંતનગરને, આ પ્રકારે એવા બધા નગરો બની ગયા છે ત્યાં આગળ, અને મોટું બની ગયું. અમારું જે છે ને, અમે રહેતા હતા ને ઓરડી હતી, અમે નીચે રહેતા હતા. એમાં ઓરડી એવી હતી, 5 જણા માણસ આવે, પગડી જાય સામે અડી અને એક જણ બહાર ઉઈ જાય એ ઝાડ નીચે. એવી પરિસ્થિતિ હતી અમારી. અને પછી ઉપર ગયા, એમાં એક નાનો ઓરડો જતો, એમાં બધા 9 જણા પડે રહેતા. એવી પરિસ્થિતિ હતી. હજી કોઈ વખત અમદાવાદ મુંબઈ જવાનું થાય ને, આખું બદલાઈ ગયું છે ઘાટકો પર. અમારી જે ઓરડી, અમારું જે મઠ, અને અમે જે રહેતા હતા, અને અમારો કૂવો, બધું એનું એ જ છે. એ કશું ફરક નથી. ધારો કે જઈએ ત્યાં જઈએ છીએ, અને બધા બદલાઈ ગયા, બધા મહંતો બીજું ત્રીજું બધું. 1-2 છોકરાઓ જૂના છે, એકાદ અમારા વખત તો કમર, તો પછી 75 વર્ષનો થઈ ગયો, જે આવે 10 વર્ષનો, ત્યારે એ એક મળે જઈએ તો. અને ત્યાં અમે હંમેશા જઈએ છીએ. મેં કહું આખું બ્રહ્માંડનો નાશ થશે ત્યારે અમારું અમારું જે રહેતા હતા ને એનો એ પછી પડશે. ત્યાં સુધી કોઈ ફેરફાર એમાં થયો નથી. કારણો ઘણા બધા છે, આપણે કંઈ કરતા નથી અત્યારે. હવે સંસ્કૃત ભણવાના જે પંડિત છે ને, એની છે ને પદ્ધતિ આ ગમતી આવતી નહોતી. ઈશ્વરચાર્ય મહંત સ્વામીને એટલે વિનુભાઈને, અને મહેન્દ્ર એટલે મહેન્દ્ર ભગત એનું નામ હતું, ત્યાં વલ્લભ સ્વામીને. કારણ કે એ લોકો એમની રીતે ભણેલા કોન્વેન્ટમાં. મગજમારી બધી આમ ભોખો રટ ડાલો પકડી સમજાવ તો પડે કેવી રીતે રટવું પડે, એવી રીતે કરતા. એટલે એમને બધા શેરથી બધી છતાં પણ ચલાવતા હતા બધા જનતા લગભગ. એવી રીતે બધું ચાલતું હતું. એટલે આ પ્રમાણે આટલા તરફથી પછી ઘાટકો પર યોગી બાપાને પત્ર આવેલો કે તમારા માટે મેં વિનુ ભગતને તમારી પાસે રાખ્યા છે, અમને લખડો. તેમની મર્યાદા સાચવવી. મારે તો એક જ મુદ્દો છે કે તમ દ્વારે આખો સંપ્રદાય ચલાવવો છે. તમારી સાથે સ્વામી શ્રીજી તથા ભગતજી મહારાજ તથા શાસ્ત્રી મહારાજ છે. એટલે એ પ્રમાણે આ વાત કરી. અને ત્યાર પછી ઘાટકો પરમાં અમે રહેતા હતા, એમાં પહેલાં 6 થયા, પછી 9 થયા, અને પછી ધીરે ધીરે 11 થવા માંડ્યા. અને પછી સ્વામી વસંત પંચમી દીક્ષા આપી, એમાં 20 થઈ ગયા. એટલે ઘાટકો પરમાં એવી કેપેસિટી હતી નહીં. એટલે પછી અમે કાંદીવલીમાં માણેકલાલ ચુનીલાલ નાણાવટીનો બંગલો હતો, એમાં અમે શિફ્ટ થયા. એટલે બેઠા ઘાટના બંગલામાં અમે બધા રહેતા. અને એ પછી આ પ્રમાણે ત્યાંથી પછી બધા સ્પેશિયલ ટ્રેનમાં જવાનું થયું એ વખતે બધાને. એટલે 1961ની અંદર એટલે બધા સંતો સ્પેશિયલ ટ્રેનમાં ગયા. અને યોગીજીમાંની 70મી જન્મ જયંતિ ગઢડા હતી, ત્યાં અમારી સ્પેશિયલ ટ્રેન અટકી. અને ત્યાં બધાને પછી ગઢડાની અંદર આ પ્રમાણે દીક્ષા આપી. અને એ વખતે આ મહંત સ્વામીની તૃતીય દીક્ષા શરૂ થઈ. પહેલી, બીજી અને ત્રીજી. એ 11/5/1961ના રોજ વૈશાખ વદ 11 કે 12 ભાગવતી દીક્ષા આપી. અને 51નો સંકલ્પ પૂરો થયો. યોગી બાબા કહે મારે 51 સંકલ્પો કરવા છે.
એની બહુ રટણ કરતા. મહંત સ્વામી વાત કરે છે કે અમે જાડેશ્વર હતા અને ત્યાં નર્મદાના કિનારો ઉપર રેતી ઉપર સ્વામી 51 કરીને ગોળ મીંડું કરેલું એવું કરતા. એક વખત કલોલ પાસે રેલવે લાઈને આગળ સ્વામી લઘુ કરીને આવ્યા અને બધા ત્યાં પથરા હતા એ એવી રીતે ગોઠ્યા કે 51 દેખાય. તો 51 કરતા હતા. મારે 51 સાધુ કરવા છે, 51 સાધુ કરવા છે. એમાં આ સંકલ્પ આ દિવસે અને પછી કહેલું કે ગઢડાની અંદર કળશ ચડે 1961માં એ દિવસે મારે 51 સાધુ કરવા છે. યોગી બાપા કરે પાપ કર્યું અને એમાં અમે બધા આવી ગયા. અને પછી હવે વિષ્ણુ ભગતને દીક્ષા આપી અને નામ પાડ્યું કેશવ જીવન દાસ. હવે શાસ્ત્રી મહારાજનું કેશવ નામ આપેલું એ પાછું આવી ગયું, પાછું અતુલનનું નામ આવી ગયું. અને પછી અમારા સૌના મહંત પદે એમને બિરાજમાન કર્યા. એટલે મહંત સ્વામી નામ પણ યોગી બાપાએ જ પાડ્યું કહેવાય કે આ તમારા મહંત. ને એ વખત અમારો વહીવટ તો કંઈ હતો નહીં. 5 રૂપિયા લીંબો લાવવાનો, દાતા લાવવાનો આ છે. કોઠારી સાહેબ બધો વહીવટ ઘાટકો પડતી કરતા એટલે એમને કોઠારી કહેતા. વખતે એમનો રણછોડભાઈ નામ હતું, અમે રાયજીભાઈ કહેતા. એટલે કોઠારીને 5 રૂપિયાનો વહીવટ કરતા હતા. એટલે અત્યારે તો અલગ જણો થઈ ગયો, પણ એમને પછી આ પ્રમાણે કોઠારી તરીકે નિયુક્ત કર્યા. અને પછી આ બાજુ હવે આ મંદિર મળ્યું આપણને દાદરમાં. આ દાદાએ જોયેલું છે કે એક જે ગોવિંદજી કલ્યાણજી પારેખ એમનો બંગલો હતો, એમનું આખું મકાન. હવે એમાં પહેલાં નીચે એક્સાઇઝની ઓફિસ હતી. પહેલા માળે એક શોલ્ડર કરીને એંગ્લો ઇન્ડિયન રહેતો હતું અને બીજો માળમાં એ લોકો રહેતા હતા. ઉપર અગાસી હતી એટલે એ બીજો માળ અમને મળ્યો. હવે એમાં અમે 51 જણા રહીએ. 2 જ અને એક નીચું એક્સાઇઝ ઓફિસનું. અરે ધમાલ કોઈ પ્રકારની વ્યવસ્થા નહીં. અને આ કાર્પેટ ઉપર સુઈ જવાનું, ઓશિકો નહીં, પછી કોઈને પસંદ રજાઈ નહીં, પાથરવાનું નહીં, કંઈ નહીં. એવી રીતની પરિસ્થિતિની અંદર પણ અમે બધા રહેલા. અને ત્યાર પછી એ વખતે આ પ્રમુખ મહંત સ્વામી મહારાજે અમને બધાને ખૂબ ટ્રેનિંગ આપતા. એ 5 વાગે સવારે વિશ્વાનંદ સ્વામીની કથા કરતા, સંતોને પણ બધી બધી વાતો કરતા. અને અમારું ટ્રેનિંગ સેન્ટર જે ગણો તે સાધુનું એ વખતે મુંબઈ જ હતું. એટલે સ્વામીએ શહેરમાં બંધ જેવું કરી દીધેલું નિયમો આપીને. અને એ પ્રમાણે આવી રીતે બધું થયેલું. અને યોગીજી મહારાજના પત્રો અમે એમાં એડિટ કર્યા. એમાં ઘણો બધો મહિમા યોગીજી મહારાજે મહંત સ્વામીનો લખેલો છે. અને એમાં આપણે થોડા જોઈશું. 3/1/1963ના રોજ એમણે પત્રમાં લખ્યું કે માનસ સ્વામી આ બધા સંતો પાર્ષદોને સાચવજો. કડી તોડ બળિયા થાય અને બધાને બધી વાતો કરી આપણે બ્રહ્મસ્વરૂપ સ્વામી શાસ્ત્રી મહારાજની સંસ્થા ઉજ્જવળ રહે તે માટે રખોલિયા તમને બનાવ્યા છે. તો તમારે બધાને સ્વામીના જેવા બનાવવાના છે. આ યોગી બાપા પ્રભુ સ્વામી મહંત સ્વામી લગાડ્યું. પછી 12/3/1962 એ યોગીમાં લગાવી ઓહો એ મહંત સ્વામી તમે મને અખંડ સાંભળો છો, મારા વતીનું કામ તમે કરશો. પછી 17/12/1965માં લખે છે માનસ સ્વામી તમારી તબિયત સાચવજો, દવા દિવેટ લેશોજી, તમ દુવારે કાર્ય ઘણા જ કરવાના છે. 60 ટન પાર્ષદને તમે નભાવો છો તો શરીર સાચવજો, સવાર સાંજ ઉગાળા પીશો, ઘટે એટલો નાસ્તો કહેશો અને આખો સત્સંગ તમ દુવારે છે તો શરીર સાચવજો. 20/9/67ના દિવસે એમણે લખ્યું યોગીજી મહારાજે કે પૂજ્ય મહંત સ્વામીનો ઘણો જ મહિમા સમજાણો. સાધુતાની મૂર્તિ, સેવાની મૂર્તિ, શાંતિની મૂર્તિ તથા સહનશીલતાની મૂર્તિ માનસ સ્વામી છે. તો હવે માનસ સ્વામી કહે તેમ જ સૌ કરે તેમાં મારો ખરો રાજીપો છે. 23/11/61 સ્વામીશ્રીજી સ્વરૂપ સ્વામીશ્રીજીના લાડીલા એવા મહંત સ્વામી કેશવ જીવનદાસજી. ઓહો સંતો પાર્ષદો મહંત સ્વામીની આજ્ઞા પાળજો, મહંત સ્વામીની તબિયત સાચવજો. પછી કેશવ જીવનદાસને સારું થઈ જશે, દવા કરાવશો. પછી આ પ્રમાણે સ્વામી એક વખત લખ્યું કે આપણો તો સત્સંગ વધારવો છે, સાધુ વધારવા છે, 500 સાધુ કરવા છે. 501 એ તુમ દ્વારે આ થશે. એટલે મહંત સ્વામીને દ્વારા 500 સાધુ, અત્યારે મારા ખ્યાલથી કેટલા થઈ ગયા, 300 જેટલા થઈ ગયા છે. 500 સાધુ થશે એવી વાત સ્વામી એ વખતે કરેલી. એટલે એ પ્રમાણેની બધી વાત થયેલી. પણ યોગીજી મહારાજે બધું કહેલું કે પ્રમુખ સ્વામીને મહંત સ્વામી સિક્કો મારી દે તો પ્રકૃતિ ગુરુ સુધી કોઈ આડું આવશે નહીં. આ રેકોર્ડિંગમાં છે. જો અમારો રાજીપો લેવો હોય તો સંતોને મહંત સ્વામીને રાજી કરી લેવા. મહંત સ્વામી પ્રમુખ સ્વામીની આજ્ઞામાં રહો તો સોનાના. પછી કે ગુણાદાન સ્વામી જેવા મોટા, મહંત સ્વામી કેવા મોટા, એમનો મહિમા ગાવાથી શાંતિ થશે. મહંત સ્વામી દ્વારા શ્રીજી મહારાજ ગુણાદાન સ્વામી જમશે.
ભગતજી જેવી નિર્માણીપણાની સ્થિતિ મહંત સ્વામીની છે, એવા નિર્માણી આપણા મહંત સ્વામી કેશવચંદ્રદાસ સ્વામીને જોયેલા. આપણે દર્શન ન કર્યા હોય તો મુંબઈ જવું પડે એવી સ્થિતિ હોય તો કોઈ માન કરે, અપમાન કરે તો એમને લાગે નહીં. આવી બધી વાતો સ્વામીએ કરેલી. અને એમની ભક્તિ પણ બધી આ બધી સ્વામી પ્રત્યેની, મહારાજ પ્રત્યેની બહુ. અમે બધા દાદરની અંદર રહેતા હતા ત્યારે એ વખતે હિંડોળા બનાવવાના હોય, હાર બનાવવાના હોય તો એમાં તૈયાર. પછી સેવામાં મંદિરની અંદર સાફ સફાઈ કરવાની હોય અને કંઈક 15 દાડે મંદિરમાં આખું સફાઈ હોય તેમાં લીડરશીપ એમની હોય. વાસણ ઉટકવામાં તો ઘણી વખતે બધા હોય, કારણ કે જેનો નંબર લખેલો હોય એ કદાચ હાજર ના હોય એટલે એ આવી જ જાય. અને જરા પણ ચીકણું વાસણ રહેવા ન દે, ફરી મોકલે. એટલે એમની સાથે વાસણ ઉટકવા પણ એક કસોટી જેવું હતું. એટલે એ પ્રમાણે અમે બધાએ વર્ષો સુધી એમની સાથે કસોટી રહેલા છીએ. અને એવી પ્રકારે આ પ્રમાણે મહંત સ્વામી કાર્ય કરતા. અને ત્યાર પછી તેમના સાથે ઘણા બધા પ્રસંગો છે એ આપણે થોડા યાદ આવે એમ કહીએ કે દાદર મંદિરની અંદર પણ સંસ્કૃતનું ભણવાનું ચાલુ રાખેલું. અને એ વખતે સંસ્કૃતના એમનો ક્લાસ હું લેતો હતો. 3 જણા અમે ભણાવતા હતા, કોઠારી બાપા, અનુપમ ભગત અને હું. આ 3 અમે બધા સંતો, પાછળના સંતોને સંસ્કૃતનો અભ્યાસ કરાવતા, લઘુ સિદ્ધાંત કૌમુદી ઇત્યાદિ. એટલે એ વખતે અમારા ક્લાસમાં મહંત સ્વામી હતા, એટલે મેં એમને પણ ભણાવેલા છે સંસ્કૃત. એટલે એ પ્રમાણે બધું સ્મૃતિ યાદ આવે. એમનો નંબર 9 હતો. આમ ચાંદ જેવું કરી પેલા મુસલમાનો કરે છે ને, કોઈ તારા જેવું કરતા, એટલે 9 નંબર જેવું દેખાય. એટલે આવું બધું બને. એ વખતે રઘુજી વાત એવી હતી, ઘાટકોપરની મારી યાદ આવી કે ઘાટકોપરમાં અમે બધા હતા ને ઉપર હતા અને ધાણાપાણા ચાલતા હતા. અને એ વખત બન્યું એવું કે એક બાળકી છે ને એ રમતી ઉપર ચડી ગઈ અને આવી ગઈ. અમારી પાસે કોઈ છોકરો તો એવું કરશું નહીં. બધા જોઈ તો પેલી લોબીમાં આવી ગઈ ઘટકો ત્યાં, અને હમણાં રૂમમાં આવશે ને એ વખત પેલી કાર્પેટ જેવું હતું એના ઉપર બેઠેલા. હજુ અહીંયા આવી ગઈ, કોઈ કોણ બોલે ને શું થાય. એટલે આજે તો શું કહેવાય, ધારણા છે અને અરે પારણા છે આજનો દિવસ, અને પાછા ધારણા થઈ જશે બીજો નંબર 2. એટલે બધા એકદમ પેલી જાળી ઉપર ચડી ગયા. બધા 1-2-3 ને બારી જાળી પકડી લીધી બધા હો કરતા. એટલે છોકરી ગભરાઈ ગઈ જતી રહી, એટલે બચી ગયા અમે. એટલે આવું બધું થતું. એટલે આ પ્રમાણે આ ધારણાપાણાને બધું પણ અમે ઘાટકોપરની અંદર બધું કરતા હતા. એ પણ સાથે સાથે યાદ આવે. એક વખત ઘાટકોપરનો પાછો રિવર્સ પ્રસંગ યાદ આવે કે 1960માં બેસતું વર્ષ હતું અને અમે બધા બેઠેલા. એટલે કોઈ હરિભગત અમારી પાસે ત્યાં આવતા નહીં. અત્યારે સ્વામીના દર્શન માટે લોકો આમ કેટલા બધા ભેગા થાય, લાખો, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં. એ વખત કોઈ કાકોય નહીં. એટલે અમે બધા બેઠા. એક થાળીની અંદર સાકર રાખી હતી. એ પેલા ભાઈ કાંતિજી આપી ગયા આગલા દાડે, એટલે સાકર રાખી હતી. એટલે કોઈ હરિભગત આવે તો આપણે એને સાકર આપીને ચાલો કરો એમ એ ભાવનાથી બેઠેલા. બેસતા વર્ષના દિવસો 1960નું નૂતન વર્ષ સાંજ સુધી કોઈ ના આવ્યો. પછી અમે બધા સાકર ખાઈ નાખી, બધા કે ચાલો અમે બધા રમૂજ ના કરું, એવી પરિસ્થિતિ થયેલી. એટલે એવા બધા પ્રસંગો એ વખતે થતા હતા. એટલે આ પ્રમાણે આવું થતું. અમને બધાને છે પેલું ખાવાની તો ઠેકાણે કરવું નહોતું. એટલે ભૂખ લાગે. એક વખત કેળાવાળો નીકળ્યો. એટલે અમે કોઠારી સ્વામી કોઠારી, હવે અમે કોઠારી આપણે કેળાવાળા હોય ને, આપણે કંઈક કેળું ખાઈએ કંઈક બબે. હા ના પાડે એમને સ્વભાવ. હા હવે લોકો આવી ગયો અહીં સુધી અને હિંગવાલા લઈને તરફ જાય છે, ઊભું રાખો. હા તો જતો રહ્યો. એક પૈસો ખર્ચે નહીં. એટલે એ પ્રકારની એવી પરિસ્થિતિ હતી. એટલે આવી રીતનું સ્વામીનું બધું હતું. પછી યોગીજી મારે જુહુમાં હતા ત્યારે એમને ડૉક્ટરે કહ્યું હતું કે તમે પ્રાણાયામ કરો તો ઊંઘ આવશે. એટલે મહંત સ્વામીની સાથે હું પણ એમને પ્રાણાયામ શીખવાડવા માટે જતો. એ પણ અમને યાદ આવે છે. એટલે આ રીતે બધું આ બધી વાતો બધી થતી હતી. અને આ પ્રમાણે એમનો સ્વભાવ પહેલાંથી જેવો હતો કે આ બધી વસ્તુ જોઈને કરવું આ બધું કંઈ રસ નહીં અમને. એક વખત અમે 1968ની અંદર કલકત્તા અમારા, અને પછી અમને તો ત્યાં બિરલા સાયન્ટિફિક મ્યુઝિયમ હતું. એટલે અમને એમ થયું જોવા જઈએ આપણે ઘણું બધું ત્યાં સાયન્સની બધી શોધો થયેલી છે વિશ્વમાં, એ બધી આમાં બતાવેલી હતી. એટલે મહંત સ્વામી આવી તો ગયા અમારી સાથે જોડમાં કોઈ હતું એટલે. પણ આ દરવાજા આવે કે માર નથી આવવું, તો જો આવ્યા જ નહીં બેસી જાય એટલે બીજાને બેસી રહેવું પડે એનું ભેગું. એવી પ્રકારનું એમના રસ નહીં. એક વખત 1970માં અમે લંડનમાં હતા અને ત્યાં સેન્ટ પોલ કેથેડ્રલ બહુ મોટું કેથેડ્રલ,
અમને કહ્યું જોઈએ છે. આ ઈશ્વરચરણ સ્વામી, હું મન સ્વામી અને એક રમેશભાઈ મેત્રાલવાળો અને એક વિનોદ એરીવાળો, એ બધા અમે ઉપડ્યા અને અડધો કલાકે પાર્કિંગ મળ્યું. અને પછી હું ચલો નતું કે ડોલા દેખાય છે જઈએ, અને એના કમ્પાઉન્ડમાં આવી ગયેલા. મને કે કંઈ નહીં જોવા જેવું નથી. તો પહેલાંથી કહી દેવું તો આપણે નીકળતા જ નહીં, પણ આવી પ્રકારનું એમની વૃત્તિ હંમેશા આ પ્રમાણે રહેતા હતા. હવે એક વખત એવું બનેલું કે 1957માં નડિયાદમાં સંતરામ મંદિર છે, એમાં સ્વામીનો અવતારો હતો યોગી બાબાનો. અને એ વખતે ક્યાંય કોઈ ગરીબ વખતે નડિયાદના તો પ્રેમ હોય ને, પથ્થરવેલિયા લઈ આવેલા યોગી બાબા માટે. એટલે એમને તો મૂકે સ્વામી તો કંઈ ખાવાય નહીં. પછી બધા સંતોની ભગવતોને પીરસવા આવ્યા તો તરત જ સ્વામી બોલ્યા, એમને પથ્થરવેલિયા ભાવતા નથી ને મમરા ભાવે છે. હવે મહન સ્વામી પથ્થરવેલિયા જોયા ત્યાંથી મોઢામાં પાણી આવી ગયું. આજે તો ધમધમાઈને ખાવાનું શ્વાસ પથ્થરિયાવાળા શ્વાસ છે, ચલો તમે ખાઈ નાખે. ત્યાં સ્વામી આવું કહ્યું અને મમરા આપ્યા. એટલે તે દિવસે કે મને સંકલ્પ કર્યો નથી પથ્થરવેલિયા ખાવાનો. એ વાતના 36 વર્ષ થઈ ગયા. અને અમે પછી અફલાદરામાં હતા 25/7/2019 દિવસે અમે એમને કહ્યું કે મહન સ્વામી યોગી બાપાએ જે વખત કહ્યું હોય તો આપણે હવેથી જરૂર હવે તો તમે આ પ્રમાણે આ લો, ગુરુપદે આવી ગયા. 2019નો વાત છે, એટલે તમે આ ગ્રહણ કરો. એટલે બહુ કહ્યું. પછી કે હા હું તારાથી બંધી તૂટી અને પથ્થરવેલિયા ખાધા. પછી તો રોજ ખાતા હતા. ડૉક્ટરોએ કહ્યું કે આ તમારા માટે સારા સમજો છો રોજ. એટલે એ પ્રમાણે પથ્થરવેલિયા બધું શરૂ થઈ ગયેલું. એટલે એવી વાત બનેલી. એટલે આવા બધા પ્રસંગો બનતા હતા. યોગીજી મહારાજે ઘણી વખત એમને હમણાં બધા જે એમને લાભ બધો ઘણો બધો આપેલો છે. હવે એક વખતની વાત કરીને પૂરું કરું કે 1972ની અંદર અમે બનારસમાં હતા અને બનારસની અંદર સ્પેશિયલ ટ્રેન હતી. અને એ વખતે ધીરુભાઈ મેરાણીએ નગરયાત્રા બધું કાઢેલું પાનબરી બાને બધા એરિયામાં. અને પછી બે દિવસ પધરામણી હતી અને પધરામણી તો ચાલી અને એમાં પછી વરસાદ ખૂબ પડ્યો. એટલે હવે મોટર તો જાય નહીં, એટલે પછી રિક્ષામાં જવાનું થયું. એટલે રિક્ષાવાળો કે હું 2 સવારી બેહાડું, એક પ્રમુખ સ્વામી અને મહન સ્વામી. તો પેલા મારું કે નહીં 2 સવારી. એટલે હું કહું મારો તો પછી એટલો ઉપવાસ પડે. એટલે અને ઈશ્વર અસ્તર ચાવડાયા હતો અને પાણી ભરાયેલા, અમે દોડ્યા કરીએ. એટલે આ બેહાડતો તો નહીં, શું કરવું હવે. ત્યાં વચ્ચે ગટર થોડી નાની એટલે ખુલ્લી રહી ગઈ. મેં પેલું ફસાયું, નીકળે નહીં. મેં એને કહ્યું જો અમે અમારા રસ્તા બેન થઈ અને તારી રિક્ષાને ઉપાડીને પેલા બધી કાઢી નાખી, પણ મહાન મને તારે બેહાડવાનો આમાં. એટલે સારું. એટલે પહેલાંની વચ્ચે પેલા બેની વચ્ચે હું ગોઠવાઈ ગયો. એટલે એ પ્રમાણે પછી રમણીકભાઈના ત્યાં અમે જમવા માટે ગયા. એટલે એવો પ્રસંગ એ વખતે બનેલો. એટલે એવા પ્રસંગો થતા હતા. પછી 6/6/1971ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા ઉકાઈની અંદર. એટલે સાંકળીની પ્રતિષ્ઠા કરી અને પછી ઉકાઈ ગયેલા. અને ઉકાઈમાં પીપી જેઠવા ત્યાંના એન્જિનિયર એક્ઝિક્યુટિવ, એના ક્વાર્ટરની એના પેલો બંગલો હતો કંઈ, એમાં અમારો ઉતારો હતો. અને પછી એ વખતે સ્વામી પલંગ હતો અને પલંગમાં આ બાજુ ડૉક્ટર સ્વામી બેઠેલા, પછી ઠાકોરજી હતા, પછી એની બાજુમાં પ્રભુ સાહેબ બેઠેલા અને પછી મહન સાહેબ બેઠેલા પલંગ ઉપર. અને બાજુમાં એક ખુરશી જરા અંદરના ભાગમાં પલંગ એક ખુરશી પડેલી ખાલી. અને એ વખતે પેલા પીપી જેઠવા બધા એન્જિનિયરોને સ્વામીનો પરિચય કરાવતા હતા. એમને સહેજે થયું કે વિવેક સાગરને બોલાવીએ, એમનો પણ પરિચય આપણા એન્જિનિયરોને કરાવીએ. એટલે હું બાજુના રૂમમાં બેઠો કંઈક રિપોર્ટ લખતો હતો બધું કંઈ. મને કંઈ ચાલન કરનાર વગર સારું. અને પછી મારે તો ત્યાં બેસવાની પેલી ખુરશી ખાલી હતી આ બાજુ. એટલે મને કંઈ બેસી જાવ, એટલે હું બેસી ગયો ત્યાં આગળ. હવે એ વખતે મહન સ્વામીને એવો દિવ્ય વિચાર આવ્યો કે હું ખુરશી હતી એટલે અંદર દેખાતો હતો. અહીં પલંગ ગયા તો ખુરશી જરા અંદર હતી. એટલે મહન સ્વામી એમ તો હું જરા ખસું એક વેન પાછો તો નાના બધા એન્જિનિયરો જોઈ શકે અને એમને જોઈ શકે. એવા શુભ આશયથી એમણે એક ખસ્યા અને સરકારી પલંગ પાટિયાવાળો અને ખસ્યા ને પાટિયા ખસી ગયા બધા. અને પછી તો પ્રમુખ સ્વામી, ડૉક્ટર સ્વામી, મહન સ્વામી, ઠાકોરજી તો ક્યાં ઉડી ગયા ખબર નહીં, બધા અંદર અને પાટિયા ઉપર. હું તો બાજુ બેઠો, મને કંઈ થયું નહોતું, હું તો ખુરશી ઉપર હતો. આ બધા પડ્યા એન્જિનિયરો બિચારા કરવા માંડ્યા અને એવી લીલા થઈ ગઈ. અને પછી આપણે રમૂજ કરી કે મહન સ્વામી આ તમારો આપ છે, તમે ખસ્યા એટલે આ દશા થઈ.
કે મારે ક્યાં ખસવાનું હતું, આ તો તમે આયા એટલે ખસો, બાકી તો બેઠેલો જ હતો વ્યવસ્થિત. તમે આ ખુરશી ઉપર આવ્યા તમે દેખાવ એટલે હું ખસ્યો. એ બધી રમૂજ ચાલવા માંડી. એટલે બધા પ્રસંગો ઘણા બધા સ્વામીના છૂટક કાઢ્યા બધા ઘણા નીકળ્યા હતા બધા. તો આટલા પ્રસંગો સાથે આપણે એમની દીક્ષા તિથિની સ્તુતિ કરી. સ્વામિનારાયણ ભગવાનની પૂજ્ય વિવેક સાગર સ્વામીએ સતત 3 દિવસ સુધી પ્રાતઃ કથાનો લાભ આપ્યો. તેઓનો આપણે ખૂબ ખૂબ આભારી છીએ.